રામ રામ દોસ્તો, આજે રવિવાર છે. સવારની પોરમાં આપણે ટેમ્પો રિપેરિંગ કરાવવા લઈને નીકળી ગયા છે. આ પડ્યો આપણો ટેમ્પો. આજે રવિવારે ઓલમોસ્ટ ઓઢવ જીઆઈડીસી, પટવાડા જીઆઈડીસી બધું બંધ હોય છે. તો આપણે ટેમ્પામાં જે બી ફોલ્ટ છે, મતલબ જે બી છે આપણે કરાવી દઈએ. ઓઇલ પાણી છે, પછી ક્લચ પ્લચ કામ નથી કરતી, જે આપણે રિપેરિંગ કરી દઈએ. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહ્યું છે, તમને આમાં બધું આપણે બતાવીશું. દેખો ગાઈસ, આપણી ગાડી ટ્રેક ઉપર લાગી ગઈ છે. એનું કામકાજ શરૂ થઈ ગયું છે. એનું પહેલું કામ છે ક્લચ પ્લેટ ચેન્જ કરવાનું. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ગાઈસ, ક્લચ પ્લેટનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે ચેન્જ કરવાનું. હાફ એન્જિન ખુલી ગયું છે, હાફ. અહીંયા બી બીજી બી ગાડી છે, એનું બી ક્લચ પ્લેટનું કામ ચાલુ છે. દોસ્તો આપણું ક્લચ પ્લેટનું કામ થઈ ગયેલું છે અડધા ઉપર. ક્લચ પ્લેટ પણ ફિટ થઈ ગઈ છે, જુઓ તમે. આપણા ઉસ્તાદનું કામ એકદમ ક્લિયર છે. કેમ ઉસ્તાદ, બરાબર ને? ટનાટન. જેને બી કામ વામ કરાવવું હોય ટેમ્પાનું, કંઈ પણ XY Z, અહીંયા ઉસ્તાદને મળો, સોની ચાલી. જેમ કે તમે જોઈ શકો છો દોસ્તો, આપણું વ્હીલ ખોલી દીધું છે અને જે લાઇનર છે બહુ ઘસાઈ ગયું છે, તો હવે આપણે એને ચેન્જ કરવું પડશે. તો ચલો હવે આપણે એને ચેન્જ કરાવી દઈએ પહેલાં. જેમ કે દોસ્તો તમે જોઈ શકો છો, આપણા નવા લાઇનરો આવી ગયા છે વ્હીલના. હવે આપણે ઉસ્તાદ નવા લાઇનરો ફિટ કરશે ટેમ્પાના. જુઓ દોસ્તો, આપણા નવા લાઇનરો ફિટ થયા ગયા છે, પણ બહુ હાર્ડ છે આ લાઇનરો ફિટ કરવા. આ બધું કામ ફોરમેનનું જ છે. મેં પણ એકવાર ઘરે ટ્રાય કર્યું હતું, પણ નહોતું થયું. એટલે નેક્સ્ટ ટાઈમથી પછી આપણે ફોરમેન જોડે જ હવે કામ કરાવીએ છીએ. જેમ કે દોસ્તો તમે જોઈ રહ્યા છો, લાઇનર ફિટ થઈ ગયું છે, એનું સેટિંગ પણ ચડી ગયું છે અને ડ્રમ પણ આપણા ઉસ્તાદે લગાવી દીધું છે. તો હવે એના ઉપર ટાયર લગાવવામાં આવશે. જો લગાવ્યું. હવે એના નટ બોલ્ટ એને ચડાવીને એને ફિટ કરીશું આપણે. દોસ્તો આપણા ટેમ્પાનું કામ થઈ ગયું છે. ક્લચ પ્લેટ અને પાછળના વ્હીલનું લાઇનરો વગેરે નખાવ્યું છે આપણે અત્યારે. બધું આપણું કામ થઈ ગયું છે. હવે આપણે જઈશું ઘરે અને આરામ. દોસ્તો આપણો ટેમ્પો રિપેર થઈ ગયો છે. ક્લચ પ્લેટ, ઓઇલ, પાણી, લાઇનરો વગેરે બધું નખાઈ ગયેલું છે. ઉસ્તાદ આપણો ટેમ્પો લઈને ગયા છે રાઉન્ડ ઉપર ચેક કરવા માટે ગાડીના બધું લાઇનર વગેરે બરાબર કામ કરે છે કે નહીં, ક્લચ પ્લેટ વગેરે એ બધું ચેક કરવા માટે રાઉન્ડ ઉપર ગયા છે. રાઉન્ડ ઉપરથી જુઓ, તમે જોઈ રહ્યા છો, આવે જ છે સામે અને ઓલમોસ્ટ બધું ઓકે છે. ફોરમેન ઉસ્તાદ, જાન દો. अभी वो फोन में खींचा जाता है। हाँ, वो रिक्शा वाला ना, क्या करेंगे? मसाला खाना है। उस्ताद कब किसी की चोटी काट ले मालूम नहीं पड़ता है, उसके लिए शार्प दिमाग होना चाहिए. सही बात है, जो उस्ताद का दिमाग है, ये उस्ताद का दिमाग है. सही बात है.